વડોદરા શહેર સિટી પોલીસ મથકે જ્વેલર્સના વેપારી સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓની ખાસ બેઠક યોજાઈ હતી। તાજેતરમાં શહેરમાં સતત 2 દિવસથી બની રહેલી ચોરીની વારદાતો રોકવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેપારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। મહત્વનું છે કે આ બેઠકમાં એસીપી જી ડિવિઝન એમ.બી. ભોજાની અને એસીપી ઈ ડિવિઝન જી.ડી. પલસાના ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જે વડોદરા શહેરમાં વિસ્તારમાં ધરપકડ ચોરીને બનાવ બનાવ્યો છે તે બાબતે નગર પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અને ડીસીપી સાહેબની સૂચના મુજબ ભોજાની સાહેબ જી ડિવિઝન પલસાણા સાહેબની અધ્યક્ષતામાં અત્રે સિટી પોલ્યુશન સાથે જ્વેલર્સ એસોસિએશનની એક મિટિંગ રાખવામાં આવી, જેમાં એમજી રોડના જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ અને દુકાનના માલિકો હાજર રહે તેઓને ધરપકડ ચોરી ના થાય તે બાબતે હાઈટેક સીસીટીવી કેમેરા લગાવવા, સાયરનવાળા શટર લોક લગાવવા તેમજ બીજી અન્ય જરૂરી સૂચના આપવામાં આવી અને ધરપકડ ચોરી અટકાવવા માટે હાલમાં પોલીસ પોઈન્ટ પર વધારવામાં આવે છે અને સ્પેશિયલ રાત્રે 3 થી 6 વાગ્યાની અલગ પોલીસ ટીમ બનાવી અને પેટ્રોલિંગ રાખવામાં આવે। હું કે સોની, ઘડિયાળી બોર્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રેસિડેન્ટ। વડોદરા શહેરમાં ક્રાઇમ ડે બાય ડે વધતો જાય છે, એમાં પણ આ મોટા ટાર્ગેટો અત્યારે જ્વેલર્સ આંગળીયા પેઢીઓ બનતી હોય છે। અમારા જ્વેલર્સની જો વાત કરું તો હમણાં લેટેસ્ટની અંદર એક અમારા આ વિસ્તાર નહીં લાડલા જ્વેલર્સ બાજવાડા, પછી ત્યારબાદ એક કારેલી બાગમાં બહુ મોટી ઘટના જે ગેસ કટરથી સીજી જ્વેલર્સને તોડવાની વાત થઈ। ત્યારબાદ એક બીજું સીજી જ્વેલર્સ છે જે વાડી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવે છે, એમજી રોડની બીજી સાઈડમાં। આ 3 જગ્યાએ બનાવો બન્યા, એમાં એક લાલરા જ્વેલર્સમાં તો જે હેવી જે તિજોરી હતી એ ઉપાડીને આ ચોર લોકો લઈ ગયા। હવે આ બારામાં તકેદારીના શું પગલાં લેવા એ બાબતમાં એક મિટિંગ રાખવામાં આવી હતી। એની અંદર બધા ઘણા સૂચનો રાખ્યા કે સિક્યુરિટી સિસ્ટમ હોવી જોઈએ, કેમેરા ફરજિયાત હોવા જોઈએ, કેમેરા બી હોય, ડીવીઆર હોય તમારું એ ક્યાં રાખવું, આ બધી જ બાબતોની ચર્ચા કરી। તમારા મેમરી કાર્ડથી તમારે કોઈ બી ચોરીનું જો ઘટના બને તો ડાયરેક્ટ તમારા મોબાઈલ ઉપર નંબર આવે અને નજીકના પોલીસ સ્ટેશનમાં એની જાણ થાય। આ બધી ઘણી બધી બાબતો જે અત્યારે નીકળી છે ટેકનિકલી, અને એનો યુઝ કરીને જો તમે આપણે રહીશું અને મેઇન તો વસ્તુ સેફ છે, જો તમારો સેફ મજબૂત નહીં હોય તો આ ઘટનાઓ તો અવારનવાર બનતી રહેશે। એટલે એના ઉપર પણ મોટા આમાં પ્રાધાન્ય આપ્યું અને આ બાબતથી બધા જ્વેલર્સવાળાના અધિકારીઓ દ્વારા અને અમારા જ્વેલર્સ એસોસિએશનના મિત્રો દ્વારા આ બાબતની સમજણ આપવામાં આવી।